હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના MPHW, FHW, SI અને SSIની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો જોવાના છે. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન સાથે મળે તેને શું કહેવાય છે? વિલયન, ઓક્સિડેશન, નિર્વસન કે વિસર્જન? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા ડી? તો આન્સર આવશે બી, ઓક્સિડેશન કહેવામાં આવે છે. બીજો ક્વેશ્ચન કે 1 સેન્ટીમીટર ઘન પાણી ઉકાળીને અંદાજે કેટલી વરાળ બનાવે છે? એ 100 સેન્ટીમીટર ઘન, બી 1000 સેન્ટીમીટર ઘન, સી 2000 સેન્ટીમીટર ઘન કે 1670 સેન્ટીમીટર ઘન? તો આન્સર આવશે ડી, 1670 સેન્ટીમીટર ઘન. પાણી ઉકાળીને અંદાજે કેટલી વરાળ બનાવે છે? 1670. ત્રીજો ક્વેશ્ચન, પદાર્થ ઉર્જા ગ્રહણ કરે ત્યારે તેની અવસ્થા કઈ દિશામાં બદલાય છે? એક, વાયુ, તરલ કે ઘન, બી ઘન, તરલ કે વાયુ, સી તરલ, ઘન કે વાયુ કે ડી આપેલ પૈકી એક પણ નહીં? શું આન્સર આવશે? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે ઘન, તરલ અને વાયુ. ચોથો ક્વેશ્ચન, પાણી એ એક ખાલી જગ્યા છે, મિશ્રણ છે, ધાતુ છે, સંયોજન કે તત્વ? તો આન્સર આવશે સી, પાણી એ એક સંયોજન છે. તો પાંચમો ક્વેશ્ચન RRB FHWમાં પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન 2025માં. તો એક વૈજ્ઞાનિક 4 અલગ અલગ દ્રાવણ તૈયાર કરે છે અને તેની પીએચ માપે છે. જો નીચે મુજબ છે, દ્રાવણ પીની પીએચ 3 છે, દ્રાવણ ક્યુની પીએચ 7 છે, દ્રાવણ આરની પીએચ 9 છે અને દ્રાવણ ક્યુની પીએચ 13 મળે છે, તો દ્રાવણોની પ્રકૃતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું કથન સાચું છે? તો એ, દ્રાવણ પી તટસ્થ છે જ્યારે દ્રાવણ એસ અત્યંત એસિડિક છે. બી, દ્રાવણ ક્યુ તટસ્થ છે જ્યારે દ્રાવણ આર થોડું આલ્કલાઇન છે. સી, દ્રાવણ પી એસિડિક છે જ્યારે દ્રાવણ એસ પ્રબળ રીતે આલ્કલાઇન છે કે ડી, દ્રાવણ આર તટસ્થ છે જ્યારે દ્રાવણ પી અત્યંત એસિડિક છે? તો શું આન્સર આવશે પાંચમા ક્વેશ્ચનનો? એકવાર તમે વાંચી લો. ઓપ્શન્સ જોઈ લો, પછી આન્સર નક્કી કરો. તો આન્સર આવશે સી, દ્રાવણ પી એસિડિક છે જ્યારે એસ પ્રબળ રીતે આલ્કલાઇન છે. છઠ્ઠો ક્વેશ્ચન કે 1000 લીટર પાણીને શુદ્ધ કરવા કેટલો ક્લોરીન પાવડર જોઈએ? 2.5 ગ્રામ, 25 ગ્રામ, 5 કિલો કે 10 કિલો? તો 1000 લીટર પાણીને શુદ્ધ કરવા માટે 2.5 ગ્રામ ક્લોરીન પાવડર જોઈએ છે. સાતમો ક્વેશ્ચન, ઇથેનોઇક એસિડનું દ્રાવણ વાદળી લિટમસને લાલ કેમ કરી દે છે? તો તે એક એસિડ છે, તે એક બેઝ છે, તે એક ક્ષાર છે કે તે તટસ્થ હોય છે? તો આન્સર આવશે તે એક એસિડ છે તે માટે. આઠમો ક્વેશ્ચન, એસિડ અને બેઝ મળીને કયું દ્રાવણ બને છે? ક્ષાર, પાણી, તટસ્થ દ્રાવણ કે આપેલ તમામ? તો આન્સર બનશે એસિડ અને બેઝ મળીને ક્ષાર પણ બને છે, પાણી પણ બને છે, તટસ્થ દ્રાવણ પણ બને છે. તો આન્સર આવશે ડી, આપેલ તમામ. નવમો ક્વેશ્ચન, લિટમસ પેપર કયા દ્રાવણમાં લાલ થઈ જાય છે?
ક્ષારના દ્રાવણમાં, એસિડિક દ્રાવણમાં, તટસ્થ દ્રાવણમાં કે મીઠું દ્રાવણમાં? તો લિટમસ પેપર એસિડિક દ્રાવણમાં લાલ થઈ જાય છે. 10મો ક્વેશ્ચન, પ્લાસ્ટર કાસ્ટ શાનું બનેલું હોય છે? બોરિક પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, કેલ્શિયમ કાર્બોનેટ કે ઉપરોક્ત તમામ? તો પ્લાસ્ટર કાસ્ટ પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલું હોય છે. તો 11મો ક્વેશ્ચન, પાણીની અંદર કાયમી કઠિનતા શેના કારણે જોવા મળે છે? મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ સલ્ફેટ કે ઉપરોક્ત બધા જ? તો આન્સર આવશે પાણીની અંદર કાયમી કઠિનતા મેગ્નેશિયમ સલ્ફેટના લીધે જોવા મળે છે. 12મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર છે? NaCl, NO2, CO3, NaHCO3 કે NaBr? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. NaHCO3. 3 આવી તો નીચે આવશે. ટામેટામાં કયો એસિડ હોય છે? ટામેટામાં કયો એસિડ હોય છે? A, B, C યા D? તો 13મો ક્વેશ્ચન, ટામેટામાં કયો એસિડ હોય છે? એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, ટાર્ટરિક એસિડ કે ઓક્ઝેલિક એસિડ? તો આન્સર આવશે ડી, ઓક્ઝેલિક એસિડ હોય છે ટામેટાની અંદર. તો 14મો ક્વેશ્ચન, ફટકડીનો ઉપયોગ શું છે? પાણીમાંના બેક્ટેરિયા મારવા માટે, ડોળા પાણીના ઠારણ માટે, પાણીના ગારણ માટે કે એકેય સાચું નથી? તો આન્સર આવશે ફટકડીનો ઉપયોગ ડોળા પાણીના ઠારણ માટે. તો 15મો ક્વેશ્ચન, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ભારતમાં પીવાના પાણી માટે પીએચની માન્યતા પ્રાપ્ત મર્યાદા કેટલી છે? 6.5 થી 8.5, 7.5 થી 9.5, 6 થી 8 કે 7.5 થી 8.5? તો કેટલી છે? 6.5 થી 8.5. 16મો ક્વેશ્ચન, એસ્પિરિનનું રાસાયણિક નામ શું છે? A, એસિટાઇલ હાઇડ્રોક્લોરાઇડ, બી, અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં, સી, એસિટિક એસિડ કે ડી, એસિટાઇલ સેલિસિલિક એસિડ? તો શું આન્સર આવશે? એસ્પિરિનનું રાસાયણિક નામ શું છે? તો એસિટાઇલ સેલિસિલિક એસિડ છે. 17મો ક્વેશ્ચન, ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરીન, એસિટિલિન, ફ્લોરિન કે હિલિયમ? તો આન્સર આવશે એસિટિલિન. આપણે જે ફળો ખાઈએ છીએ ને તે આવી રીતે પકવવામાં આવે છે, એસિટિલિન વાયુનો ઉપયોગ થાય છે. 18મો ક્વેશ્ચન, શાહીનો ડાઘ શેનાથી કાઢી શકાય છે? ફોર્મિક એસિડ, સાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ કે નાઇટ્રિક એસિડ? તો આન્સર આવશે સી, ઓક્ઝેલિક એસિડથી શાહીનો ડાઘ કાઢી શકાય છે. કયો? ઓક્ઝેલિક એસિડ. 19મો ક્વેશ્ચન, ખાદ્ય જાળવણી માટે કયો એસિડ વપરાય છે? બેન્ઝોઇક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સાઇટ્રિક એસિડ કે મિથેનોઇક એસિડ? તો આન્સર આવશે એ, ખાદ્ય જાળવણી માટે બેન્ઝોઇક એસિડ વપરાય છે. 20મો ક્વેશ્ચન, સાઇટ્રિક એસિડ શામાંથી મળે છે? તો સાઇટ્રિક એસિડ શામાંથી મળે છે?
તો સાઇટ્રિક એસિડ દાડમ અને જમરૂખમાંથી મળે છે, સફરજન ને ચીકુમાંથી મળે છે, કે રાણ અને જાંબુમાંથી, કે લીંબુ અને નારંગીમાંથી? તો સાઇટ્રિક એસિડ લીંબુ અને નારંગીમાંથી મળે છે. શું આન્સર આવશે? સાઇટ્રિક એસિડ લીંબુ અને નારંગીમાંથી મળે છે. અહીંયા એસિડ લખ્યું છે, મેસિડ નહીં લખ્યું, એસિડ. 21મો ક્વેશ્ચન, પીવાના પાણીની પીએચ ખાલી જગ્યા હોવી જોઈએ તો કેટલી હોવી જોઈએ? 2.5 થી 4.5, 4.5 થી 6.5, 6.5 થી 8.5, કે 8.5 થી 9.5? કેટલી હોવી જોઈએ? તો આન્સર આવશે 6.5 થી 8.5 પીવાની પાણીની પીએચ હોવી જોઈએ. 22મો ક્વેશ્ચન, પાણીની કઠિનતા એટલે હાર્ડનેસમાં ખાલી જગ્યા મહત્તમ હોય છે. વરસાદનું પાણી, દરિયાનું પાણી, પર્વતોમાંથી વહેતું પાણી, કે કૂવાનું પાણી? તો આન્સર આવશે સી, પર્વતોમાંથી વહેતું પાણી. એટલે કે પાણીની કઠિનતામાં પર્વતોમાંથી વહેતું પાણી મહત્તમ હોય છે. 23મો ક્વેશ્ચન, દરિયામાં મીઠાનું પ્રમાણ કેટલું હોય છે? 1.5%, 2%, 3.5%, કે 5%? તો આન્સર આવશે દરિયામાં મીઠાનું પ્રમાણ 3.5% હોય છે. 24મો ક્વેશ્ચન, પાણીના પીએચનું પ્રમાણ હોય, પાણીનું પીએચનું ખાલી જગ્યા પ્રમાણ હોય ત્યારે ક્લોરીનની ક્ષમતા મહત્તમ હોય છે. 3, 5, 7, કે 9? તો આન્સર આવશે સી, 7. તો પાણીની પીએચનું પ્રમાણ 7 હોય ત્યારે ક્લોરીનની ક્ષમતા મહત્તમ હોય છે. 25મો ક્વેશ્ચન, પાણીમાં અદ્રાવ્ય છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, કે સેલ્યુલોઝ? તો આન્સર આવશે ડી, સેલ્યુલોઝ પાણીમાં અદ્રાવ્ય હોય છે. 26મો ક્વેશ્ચન, કેવી રીતે પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરી શકાય છે? એ, પાણી ઉકાળીને ગાળવાથી, બી, ચૂનો અને સોડા એશનું દ્રાવણ, સી, ટિંચર આયોડીન, કે ડી, બ્લીચિંગ પાવડર? તો આન્સર આવશે એ, પાણી ઉકાળીને ગાળવાથી. 27મો ક્વેશ્ચન, વરસાદના પાણીનું પીએચ ખાલી જગ્યા છે 5.50 પીએચ, 6 પીએચ, કે 7.5 પીએચ? તો આન્સર આવશે વરસાદનું પાણીનું પીએચ મૂલ્ય 7.50 પીએચ છે. કેટલું છે વરસાદનું પીએચ? 5.50. 28મો ક્વેશ્ચન, કયો વાયુ હાસ્ય વાયુ તરીકે ઓળખાય છે? એ, નાઇટ્રસ ઓક્સાઇડ, બી, હિલિયમ, સી, નિયોન, કે ડી, રેડોન? તો કયો આવશે હાસ્ય તરીકે? નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ હાસ્ય તરીકે ઓળખાય છે. 29મો ક્વેશ્ચન, કે ખાવાનો સોડાનું રાસાયણિક નામ શું છે? એ, પોટેશિયમ કાર્બોનેટ, બી, સોડિયમ ક્લોરાઇડ, સી, સોડિયમ બાયકાર્બોનેટ, કે ડી, સોડિયમ ફોસ્ફેટ? તો આન્સર આવશે સી, ખાવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. 30મો ક્વેશ્ચન, પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? એ, ઓક્સિજન અને નાઇટ્રોજનનું, બી, ઓક્સિજન અને હાઇડ્રોજનનું, સી, ઓક્સિજન અને ભેજ, કે ડી, ઓક્સિજન અને કાર્બન? તો આન્સર આવશે ઓક્સિજન અને હાઇડ્રોજનનું પાણી બનેલું છે. 31મો ક્વેશ્ચન, કે ગ્લુકોઝ પરમાણુઓનું ઘનીકરણ પરિણામે થાય છે. ગ્લુકોઝ પરમાણુઓનું ઘનીકરણ ખાલી જગ્યાના પરિણામે થાય છે. ફેટ, સ્ટાર્ચ, ગ્લાયકોઝન, કે બોથ સ્ટાર્ચ એન્ડ ગ્લાયકોઝન?
તો શું આન્સર આવશે? ગ્લુકોઝ પરમાણુનું ઘનીકરણ શાના કારણે થાય છે? તો બોથ સ્ટાર્ચ એન્ડ ગ્લાયકોઝનના કારણે. 32મો ક્વેશ્ચન કે પાણીનો એક પરમાણુ એટલે શું? તો એ 2 ઓક્સિજન અણુઓ અને 1 હાઇડ્રોજન અણુ. બી 2 હાઇડ્રોજન અણુઓ અને 1 ઓક્સિજન અણુ. સી 2 ઓક્સિજન અણુઓ અને 2 હાઇડ્રોજન અણુ. કે ડી 2 ઓક્સિજન અણુઓ અને 4 હાઇડ્રોજન અણુઓ. તો શું આન્સર આવશે? પાણીનો એક પરમાણુ એટલે તો આન્સર આવશે બી 2 હાઇડ્રોજન અણુઓ અને 1 ઓક્સિજન અણુ. તો 33મો ક્વેશ્ચન પાણીનું રાસાયણિક નામ શું છે? પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? HN H1 H1N H2O W2O કે H3 H3N. શું આન્સર આવશે? એ કે ડી? ABCD. શું આન્સર આવશે 33મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી H2O. શું આન્સર આવશે? પાણીનું રાસાયણિક સૂત્ર કયું છે? H2O. બી. 34મો ક્વેશ્ચન નીચેના પૈકી કયું તત્વ હાઇડ્રોજનનું આઇસોટોપ નથી એટલે કે સમસ્થાનિક નથી? એ ટ્રિટિનિયમ, ડ્યુટેરિયમ, બેલેરિયમ કે પોટિયમ. તો આન્સર આવશે સી નીચેના પૈકી કયું તત્વ હાઇડ્રોજનનું આઇસોટોપ સ્થાનિક નથી? તો આન્સર આવશે સી બેલેરિયમ. 35મો ક્વેશ્ચન કે પોટેશિયમની તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો શું આન્સર આવશે? પી કે પીએ કે એને? તો આન્સર આવશે બી કે પોટેશિયમ તત્વની સંજ્ઞા કઈ છે? કે. 36મો ક્વેશ્ચન એયુ શેની સંજ્ઞા છે? ચાંદી, જસત, પ્લેટિનિયમ કે સોનું? તો આન્સર આવશે એયુ એ સોનુંની સંજ્ઞા છે. 38મો ક્વેશ્ચન કે કયા તત્વ પ્રકારની સંજ્ઞા છે? ક્લોરીન, કાર્બન, પોટેશિયમ કે કેલ્શિયમ? તો આન્સર આવશે કે એટલે પોટેશિયમ. હાલ જ આપણે જોયું આગળ ક્વેશ્ચન. 39મો ક્વેશ્ચન કે બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? લોખંડ, જસત, તાંબુ કે એલ્યુમિનિયમ? તો આન્સર આવશે ડી એલ્યુમિનિયમ મળે છે બોક્સાઇટમાંથી. 40મો ક્વેશ્ચન કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? ઝીંક, યુરેનિયમ, રેડિયમ કે પારો? તો સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે કોણ હોય છે? તો પારો હોય છે. 41મો ક્વેશ્ચન પિત્તળ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તાંબુ અને જસત, તાંબુ અને લોખંડ, લોખંડ અને એલ્યુમિનિયમ કે તાંબુ અને સોનું? તો આન્સર આવશે એ તાંબુ અને જસત એ પિત્તળની મિશ્રણ છે. 42મો ક્વેશ્ચન કે રોકેટમાં ઈંધણ તરીકે કયું તત્વ વપરાય છે? હિલિયમ, હાઇડ્રોજન, નાઇટ્રોજન કે લિથિયમ? તો આન્સર આવશે બી રોકેટમાં ઈંધણ તરીકે હાઇડ્રોજન વપરાય છે. 43મો ક્વેશ્ચન કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક છે? એલ્યુમિનિયમ, લેડ, કોપર કે સિલ્વર? તો આન્સર આવશે બી લેડ એ ઉષ્માની મંદ વાહક છે. 44મો ક્વેશ્ચન થર્માઇટમાં કઈ ધાતુ હોય છે? થર્માઇટમાં કઈ ધાતુ હોય છે? ઝીંક, કોપર, એલ્યુમિનિયમ કે મેંગેનીઝ? તો આન્સર આવશે સી થર્માઇટમાં એલ્યુમિનિયમ ધાતુ હોય છે. 45મો ક્વેશ્ચન બલ્બમાં વપરાતી ટંગસ્ટન ધાતુની સંજ્ઞા કઈ છે? ટીઆઈ, ટીએ, ડબલ્યુ કે વાય? તો આન્સર આવશે ડબલ્યુ બલ્બમાં વપરાતી ટંગસ્ટન ધાતુની સંજ્ઞા કઈ છે? ડબલ્યુ. 46મો ક્વેશ્ચન કે અન્ય 3 વિકલ્પોના જૂથો સાથે સંબંધિત ન હોય તેવો શબ્દ જોડો. લોખંડ,
પારો, ચાંદી કે સોનું? તો આન્સર આવશે પારો. 47મો ક્વેશ્ચન, ઓક્સિજન વાયુની શોધ ખાલી જગ્યાએ કરી હતી? તો કોને કરી હતી ઓક્સિજન વાયુની શોધ? જોસેફ પ્રિસ્ટલી, જોસેફ થોમસ, કાર્લમેટ કે પાઉલ મુલર? તો આન્સર આવશે એ જોસેફ પ્રિસ્ટલીએ કરી હતી ઓક્સિજન વાયુની શોધ, એટલે કે O2ની શોધ કોને કરી હતી? જોસેફ પ્રિસ્ટલીએ. 48મો ક્વેશ્ચન, ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહીમાં કયું સંયોજન હોય છે? પોટેશિયમ પરમેંગનેટ, બી સિલ્વર બ્રોમાઇડ, સી અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં, કે ડી સિલ્વર નાઇટ્રેટ? તો આન્સર આવશે ડી સિલ્વર નાઇટ્રેટ. તો 49મો ક્વેશ્ચન, સામાન્ય તાપમાને એટલે કે 30 °C વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? સોડિયમ, ગેલિયમ, ટીન કે યુરેનિયમ? તો આન્સર આવશે બી ગેલિયમ. 50મો ક્વેશ્ચન, કે તળાવની શેવાળને નષ્ટ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કિસોલ, ફટકડી, મેંગેનીઝ સલ્ફેટ કે કોપર સલ્ફેટ? તો તળાવની શેવાળને નષ્ટ કરવા માટે કોપર સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો પ્લીઝ ગાઈઝ. 51મો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કઈ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોલ રસાયણનો ઉપયોગ થતો નથી? રંગ, તાંબુ, રસાયણ કે કૃત્રિમ રબર? તો આન્સર આવશે તાંબુ. 52મો ક્વેશ્ચન, સોડિયમ ધાતુને શાની અંદર મૂકી રાખવામાં આવે છે? પેટ્રોલ, દારૂ, પાણી કે કેરોસીન? તો આન્સર આવશે ડી કેરોસીનમાં. સોડિયમ ધાતુને શાની અંદર મૂકવામાં આવે છે? કેરોસીનમાં. 53મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઘણી વખત રિસાયકલ કરી શકાય છે? લાકડું, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સજીવ સામગ્રી? તો આન્સર આવશે એલ્યુમિનિયમ ઘણી વખત રિસાયકલ કરી શકાય છે, એટલે કે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે. 54, નીચેનો કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? ઓક્સિજન ગેસ, નાઇટ્રોજન ગેસ, પાણીની વરાળ કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ? તો નાઇટ્રોજન ગેસ એ હવામાં મહત્તમ હોય છે. 55મો ક્વેશ્ચન, નીચે આપેલા પ્રવાહીમાંથી સૌથી વજનદાર પ્રવાહી કયું છે? પાણી, પારો, કેરોસીન કે તેલ? તો આન્સર આવશે પારો. સૌથી વજનદાર પ્રવાહી કયું? તો પારો. 56મો ક્વેશ્ચન, વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ કયો છે? હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે હિલિયમ? તો આન્સર આવશે હાઇડ્રોજન સૌથી હલકો છે. 57મો ક્વેશ્ચન, કે શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? તો કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું હોય છે. 58મો ક્વેશ્ચન, લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? તો ફેરસ સલ્ફેટ, કોપર સલ્ફેટ, મંદ સલ્ફ્યુરિક એસિડ કે સોડિયમ સલ્ફેટ? તો આન્સર આવશે બી કોપર સલ્ફેટ. 59મો ક્વેશ્ચન, કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ડ્રાય હાઇડ્રોજન, ડાય ઓક્સિજન, ડાય નાઇટ્રોજન કે હિલિયમ? તો આન્સર આવશે ડાય હાઇડ્રોજન. 60મો ક્વેશ્ચન, ઓક્સિજન વાયુની શોધ કોને કરી હતી? 60મો ક્વેશ્ચન, કે ઓક્સિજન વાયુની શોધ કોને કરી હતી? પાઉલ મુલર, કાર્લમેટ, જોસેફ થોમ્સન કે જોસેફ પ્રિસ્ટલી? તો આન્સર આવશે ડી જોસેફ પ્રિસ્ટલીએ કરી હતી ઓક્સિજન વાયુની શોધ.
61મો ક્વેશ્ચન, કયું મૂળ તત્વ છે? ચાંદી, ખાંડ, ધોવાનો સોડા કે પિત્તળ? તો આન્સર આવશે ચાંદી. 62મો ક્વેશ્ચન, વાતાવરણમાં ઓક્સિજન એટલે કે O2નું પ્રમાણ કેટલું હોય છે? 12.5%, 16.5%, 20.9% કે 79%? તો ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણની અંદર 20.9% હોય છે. 63મો ક્વેશ્ચન, શુદ્ધ સોનાની ઘનતા કેટલા ગ્રામની છે? 19.3, 20.4, 17.1 કે 18.2? તો 63મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 19.3 શુદ્ધ સોનાની ઘનતા હોય છે. 64મો ક્વેશ્ચન, મિશ્ર ધાતુ સ્ટીલના ઘટકો કયા કયા છે? એ નિકલ અને ક્રોમિયમ, બી મેગ્નેશિયમ અને કોપર, સી આયર્ન અને કાર્બન કે ડી કોપર અને ટીન? તો આન્સર આવશે એ નિકલ અને ક્રોમિયમ. 65મો ક્વેશ્ચન, રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે શું વપરાય છે? પેટ્રોલ, અતિ શુદ્ધ કેરોસીન, એલપીજી, પ્રવાહી હાઇડ્રોજન? તો આન્સર આવશે ડી પ્રવાહી હાઇડ્રોજન. 66મો ક્વેશ્ચન, નીચેનામાંથી શેનો ઉપયોગ દિવાસળીની બનાવટમાં થાય છે? તો કાર્બન, ફોસ્ફરસ, ગ્રેફાઇટ કે જીપ્સમ? તો શું આન્સર આવશે 66મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી ફોસ્ફરસનો ઉપયોગ થાય છે દિવાસળીની બનાવટમાં, ફોસ્ફરસ. 67મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ધાતુ માનવી માટે નુકસાનકારક નથી? સોડિયમ, પારો, સીસુ કે કેડમિયમ? તો આન્સર આવશે સોડિયમ. સોડિયમ એ માનવી માટે નુકસાનકારક નથી. 68મો ક્વેશ્ચન, ભૂભ્રમણ સ્થળ ઉત્પાદિત મિથેન ગેસની અનુમતિપાત્ર સાંદ્રતા કેટલી છે? એ નીચલી વિસ્ફોટ મર્યાદા 10%થી વધુ નહીં, બી ઉચ્ચ વિસ્ફોટ મર્યાદા 25%થી વધુ નહીં, સી ઉચ્ચ વિસ્ફોટ મર્યાદા 10%થી વધુ નહીં કે ડી નીચલી વિસ્ફોટ મર્યાદા 25%થી વધુ નહીં? તો આન્સર આવશે નીચલી વિસ્ફોટ મર્યાદા 25%થી વધુ નહીં. 69મો ક્વેશ્ચન, કે વર્ષ 1984માં ભોપાલમાં ઝેરી ગેસ લીકના લીધે હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઝેરી ગેસનું નામ શું છે? એ મિથાઇલ આઇસોસાયનાઇડ, બી સોડિયમ સલ્ફાઇડ, સી નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ કે ડી મિથાઇલ બ્રોમાઇડ? તો આન્સર આવશે એ મિથાઇલ આઇસોસાયનાઇડ. ફરીથી યાદ રાખજો, મિથાઇલ આઇસોસાયનાઇડ 2024માં પૂછાઈ ગયેલો છે આરએમસી એમપીએસડબલ્યુમાં. 70મો ક્વેશ્ચન, નોનસ્ટિક રાંધવાના વાસણો પર શાનું આવરણ લગાડવામાં આવે છે? પીવીસી, ટેફલોન, પોલિસ્ટાયરીન કે કાળો કલર? તો આન્સર આવશે સી ટેફલોન લગાડવામાં આવે છે નોનસ્ટિકના વાસણોમાં. 71 DDTનું પૂરું નામ જણાવો. એ ડાયક્લોરો ડાયફ્લોરો ટાઇથાઇન, બી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લારોઇથેન, સી ડાયક્લોરો ડાઇથેન ટ્રાઇફ્લોરાઇડ કે ડી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન? તો શું આન્સર આવશે? તો ડી આન્સર આવશે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. 72મો ક્વેશ્ચન, ઔદ્યોગિક ઉત્પાદન આને વુડ સ્પિરિટ પણ કહે છે. ઇથેનોલ, આલ્કોહોલ, મિથેનોલ કે ફિનોલ? તો આન્સર આવશે સી ફિનોલ. 73મો ક્વેશ્ચન, રેઇનકોટ, બોટલ, પગરખાં વગેરેની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? બેકેલાઇટ, બી પોલિવિનાઇલ ક્લોરાઇડ, સી પોલિસ્ટાયરીન કે ડી પોલિથીન? તો આન્સર આવશે બી પોલિવિનાઇલ ક્લોરાઇડ.
74મો ક્વેશ્ચન, કયા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે? બ્યુટીમિન્સ, લિગ્નાઇટ, એન્થ્રેસાઇટ કે પીટ? તો આન્સર આવશે બ્યુટીમિન્સ. કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર બને છે. 78મો ક્વેશ્ચન, પેટ્રોલિયમ પદાર્થ પેરાફિન મીણ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી? રંગો બનાવવા, મલમ, મીણ કે વેસ્લિન? તો આન્સર આવશે વેસ્લિનમાં થતો નથી. 76મો ક્વેશ્ચન, કાર્બન સંયોજિત દહનના સંબંધમાં નિમ્નલિખિતમાંથી કયો વિકલ્પ સાચો છે? તો હંમેશા કાર્બન મોનોક્સાઇડ બને છે. બી, સંપૂર્ણ દહન માટે વધારે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. સી, ઓક્સિજન વગર સળગે છે. કે ડી, ક્યારેય પણ પાણી બનતું નથી? તો આન્સર આવશે એ, હંમેશા કાર્બન મોનોક્સાઇડ બને છે. 80મો ક્વેશ્ચન, લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુકસાનકારક પદાર્થો છૂટા પડે છે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? તો આન્સર આવશે, તો 75મા ક્વેશ્ચનનો આન્સર આવશે ગાઈઝ એ, રંગો બનાવવા. 76મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સંપૂર્ણ દહન માટે વધારે ઓક્સિજનની આવશ્યકતા. બી આન્સર આવશે. સોરી ગાઈઝ, ભૂલથી એ થઈ ગયો તો આન્સર આપણો બી આવશે 76મા ક્વેશ્ચનનો. 77, લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુકસાનકારક પદાર્થો છૂટા પડે છે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? તો આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ. 78, નિમ્નલિખિતમાંથી કયું સૌથી વધુ વાયુ પ્રદૂષક માનવામાં આવે છે? તો ઓક્સિજન, પાણીના કણો, નાઇટ્રોજન કે કાર્બન મોનોક્સાઇડ? તો આન્સર આવશે ડી, કાર્બન મોનોક્સાઇડ. 79, કે એસિડ વર્ષા શેના કારણે થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ પ્રદૂષણ, બી, કાર્બન મોનોક્સાઇડ પ્રદૂષણ, સી, જંતુનાશક કે ડી, વાતાવરણમાં ધૂળના કણોને કારણે? તો આન્સર આવશે એ, સલ્ફર ડાયોક્સાઇડ પ્રદૂષણના કારણે એસિડ વર્ષા થાય છે. 80મો ક્વેશ્ચન, ખાલી જગ્યા ગેસ તાજમહેલને નુકસાન પહોંચાડે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? તો આન્સર આવશે સી, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ તાજમહેલને નુકસાન પહોંચાડે છે. 81મો ક્વેશ્ચન, માનવ દ્વારા ઉત્પન્ન થનાર સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ કયો છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે મિથેન? તો આન્સર આવશે સી, કાર્બન ડાયોક્સાઇડ. 82મો ક્વેશ્ચન, કે એસિડ રેઇન શેના લીધે પેદા થાય છે? એસિડ રેઇન શેના લીધે પેદા થાય છે? એ, અશ્મિભૂત ઈંધણને બાળવાથી NO2 તથા SO2 પેદા થાય છે તેના લીધે? કે બી, ઇન્ડસ્ટ્રી તથા કોલસાના ગેસમાંથી વધારે NH પેદા થાય છે તેના લીધે? કે સી, અધકચરા બળતણથી કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે તેના લીધે? કે ડી, પ્રાણીઓના શ્વાસોશ્વાસ તથા બળતણથી CO2 પેદા થાય છે તેના લીધે? તો એસિડ રેઇન શેના લીધે પેદા થાય છે? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 82મા ક્વેશ્ચનનો એ, કે અશ્મિભૂત ઈંધણને બાળવાથી NO2 તથા SO2 પેદા થાય છે તેના લીધે એસિડ રેઇન થાય છે. 83મો ક્વેશ્ચન, તાજમહેલને ખાલી જગ્યાના લીધે ખતરો છે? સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન, હાઇડ્રોલોરિન્સ જન્મ, હાઇડ્રોજન કે ક્લોરિન? તો શું આન્સર આવશે? સલ્ફર ડાયોક્સાઇડ. તાજમહેલને શાના લીધે ખતરો છે? તો સલ્ફર ડાયોક્સાઇડથી ખતરો છે. 84મો ક્વેશ્ચન, કે પાર્શ્વિકીકરણ એ એક એવી પ્રક્રિયા છે જે ખાલી જગ્યા એ,
ખોરાકમાંથી શર્કરા દૂર કરે છે, બી ખોરાકનો રંગ સુધારે છે, સી ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે કે ડી ખોરાકમાં પોષક તત્વો ઉમેરે છે. તો આન્સર આવશે સી ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. તો 85મો ક્વેશ્ચન કે બ્રુસેલોસિસ રોગના નિયંત્રણ માટે કઈ પ્રક્રિયા વડે શુદ્ધ કરવામાં આવે છે? તો એ ક્રીમ વિભાજન, બી બાષ્પીકરણ, સી પાશ્ચરાઇઝેશન કે ડી દૂધમાં ખાંડ ઉમેરવી. તો આન્સર આવશે સી પાશ્ચરાઇઝેશન. 86મો ક્વેશ્ચન વિપુલ માત્રામાં પાણીના શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીન કયા રૂપમાં ઉપયોગ થાય છે? તો ક્લોરીન પ્રવાહી રૂપે, ક્લોરીન પાવડર રૂપે, ક્લોરીન ગોળી સ્વરૂપે કે ક્લોરીન ગેસના રૂપમાં. તો આન્સર આવશે ક્લોરીન ગેસના રૂપમાં ઉપયોગ થાય છે. 87મો ક્વેશ્ચન દૂધના પાશ્ચરાઇઝેશનની કાર્યક્ષમતા કઈ કસોટીથી નક્કી કરવામાં આવે છે? એ મિથિલિન બ્લુ રિડક્શન કસોટી, બી ફોસ્ફેટ્સ કસોટી, સી કોલિફોર્મ કાઉન્ટ કસોટી કે ડી લેક્ટોમીટર ટેસ્ટ. તો આન્સર આવશે બી ફોસ્ફેટેસ કસોટી. તો 88મો ક્વેશ્ચન પાણીની કઠિનતાના કારણે ખાલી જગ્યાના કારણે થઈ શકે છે? એ સલ્ફેટ, બી નાઇટ્રેટ, સી ક્લોરાઇડ્સ કે ડી ઓલ ઓફ ધ ગિવન. તો 88નો આન્સર આવશે ઓલ ઓફ ધ ગિવન. 89 સપાટી જળમાંથી ડહોળાપણું, રંગ અને લીલ દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એરેશન, ક્લોરિનેશન, કોએગ્યુલેશન, ફોલ્યુકેશન કે ડાયલ્યુશન. તો આન્સર આવશે સી કોએગ્યુલેશન ફોલ્યુકેશન. 90મો ક્વેશ્ચન પાણીના શુદ્ધિકરણ માટે કયો પદાર્થ સૂકા વાતાવરણમાં ઘણા મહિના સુધી જળવાઈ રહે છે? સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ કે સોડિયમ હાઇપોક્લોરાઇડ. તો આન્સર આવશે સી કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ પાણીના શુદ્ધિકરણ માટે સૂકા વાતાવરણમાં ઘણા મહિના સુધી જળવાઈ રહે છે. 91 ન્યુક્લિક એસિડમાં માહિતીનો સંગ્રહ કોણ કરે છે? એ ન્યુક્લિયોટાઇડ બંધ સાથેની શર્કરા, બી ફોસ્ફેટ સમૂહ, સી નાઇટ્રોજન બેઝનો ક્રમ કે ડી એક પણ નહીં. તો આન્સર આવશે સી નાઇટ્રોજન બેઝનો ક્રમ. 92મો ક્વેશ્ચન ઘણા મોટા પ્રમાણમાં દૂધના પાશ્ચરાઇઝેશન કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ હોલ્ડર પદ્ધતિ, યુએસટી પદ્ધતિ, એસટીએસટી પદ્ધતિ કે ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે સી એસટીએસટી પદ્ધતિ. 93મો ક્વેશ્ચન ન્યુટ્રોફિલનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું થઈ જાય તેને શું કહે છે? થ્રોમ્બોપેનિયા, લ્યુકોપેનિયા, ન્યુટ્રોપેનિયા કે લ્યુકોસાઇટોસિસ. તો આન્સર આવશે બી ન્યુટ્રોપેનિયા. 94મો ક્વેશ્ચન ઉચ્ચ તાપમાનમાં પેસ્ચ્યુરાઇઝેશનની ટૂંકા સમયની પદ્ધતિમાં દૂધને કેટલી માત્રામાં ગરમ કરવામાં આવે છે? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે 72 ડિગ્રી સેલ્સિયસ 15 સેકન્ડ માટે. 95મો ક્વેશ્ચન કે પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં વાયુ મિશ્રણનો ઉદ્દેશ ખાલી જગ્યા છે? એ સૂક્ષ્મ કણોને દૂર કરવા માટે, બી આયર્ન અને મેંગેનીઝના સંયોજનોને દૂર કરવા માટે, સી પ્રજીવોને દૂર કરવા માટે કે ડી ફ્લોક બનાવવા માટે. તો આન્સર આવશે બી આયર્ન અને મેંગેનીઝના સંયોજનોને દૂર કરવા માટે. 96મો ક્વેશ્ચન
સખત અથવા હાર્ડ વોટરમાં શેનું પ્રમાણ વધારે હોય છે? વિટામિન. બી કેલ્શિયમ અને મેગ્નેશિયમ. સી ઓક્સિજન કે ડી હાઇડ્રોજન? તો આન્સર આવશે બી કેલ્શિયમ અને મેગ્નેશિયમ. 97મો ક્વેશ્ચન કે 1 ગ્રામ ખાંડમાંથી કેટલી ઉર્જા મળે છે? તો 5.4 કેલેરી, 4.1 કેલેરી, 3.2 કેલેરી કે 8.9 કેલેરી? તો શું આન્સર આવશે? તો 97મા ક્વેશ્ચનનો આન્સર આવશે 4.1 કેલેરી. કેટલી? 4.1. 98મો ક્વેશ્ચન ઉંદરોનો નાશ કરવા માટે કયું રસાયણ વપરાતું નથી? ઝીંક ફોસ્ફાઇડ વપરાતું નથી લખ્યું છે. બી બેરિયમ કાર્બોનેટ, સી વોરફેરિન કે ડી મોરથુથુ એટલે કે કોપર સલ્ફેટ? તો શું આન્સર આવશે? મોરથુથુ. કોપર સલ્ફેટ ઉંદરોના નાશ માટે વપરાતું નથી. 99 દૂધની વિશિષ્ટ ઘનતા કયા સાધનથી શોધી શકાય છે? થર્મોમીટર, બેરોમીટર, લેક્ટોમીટર કે સ્લિલિંગ સાયકોમીટર? તો આન્સર આવશે બી લેક્ટોમીટરથી માપી શકાય છે. 100મો ક્વેશ્ચન દૂધને જંતુમુક્ત કરવાની સારામાં સારી મેથડ કઈ છે? એ ફ્રીઝિંગ કરીને, બી ઉકાળીને, સી પ્રિઝર્વેટિવ નાખીને કે ડી પાશ્ચરાઇઝેશન કરીને? તો આન્સર આવશે ડી પાશ્ચરાઇઝેશન કરીને. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ તો જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. 101મો ક્વેશ્ચન કે દૂધના પાશ્ચરાઇઝેશન માટે કઈ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થાય છે? એ એસટીએસસી, બી યુએસટી, સી હોલ્ડર કે ડી એચએચએસટી? તો 101મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ એચટીએસટી. 102 દૂધની ઘનતા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ આપો. લેક્ટોમીટર, બેરોમીટર, હાઇડ્રોમીટર કે હાઇગ્રોમીટર? તો આન્સર આવશે લેક્ટોમીટર. 103 કે તરલ સ્વરૂપ ધરાવતા રાસાયણિક પદાર્થ હેબિટેનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ક્રેસોલ, હેક્ઝાક્લોરોફેન, બી ક્લોરોહેક્ઝિડિન કે ડી ક્લોરોઝાઇલિનોલ? તો આન્સર આવશે બી ક્લોરોહેક્ઝિડિન. 104 દિવાસળીની પેટીની સાઈડ ઉપર કયું રસાયણ હોય છે? એ કાચનો ભૂકો અને લાલ ફોસ્ફેટનું મિશ્રણ, બી કાચનો ભૂકો અને એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડનું મિશ્રણ કે સી એન્ટીમીની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ કે ડી કાચનો ભૂકો અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ? તો આન્સર આવશે એ કાચનો ભૂકો અને લાલ ફોસ્ફરસનું મિશ્રણ હોય છે દિવાસળીની પેટીની જે સાઈડ હોય છે ને તેની ઉપર. 105 દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ ખાલી જગ્યા છે? તો આન્સર આવશે પેસ્ચ્યુરાઇઝેશન. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો પેસ્ચ્યુરાઇઝેશન. 106 દૂધની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 1.000, 1.200, 1.030 કે 0.70? તો આન્સર આવશે સી 1.030. દૂધની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 1.030. 107 દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો આન્સર આવશે, ફરીથી આ ક્વેશ્ચન આવ્યો, પાશ્ચરાઇઝેશન આવશે. એકસો ને 8 તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? મોર્ફિન, ટેનિન, નિકોટીન કે અહીં દર્શાવેલ ત્રણેય? તો આન્સર આવશે નિકોટીન રહેલું છે તમાકુમાં ઝેરી તત્વ. 109 બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? એ પીપીએમ, બી મીમી, સી આરપીએમ કે ડી બીપીએમ?
તો 809માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ ppm. 810 ક્લોરિનેશન શું કરવામાં આવે છે? તો એ દૂધ, બી હવા, સી પાણી કે ડી ખોરાક? તો આન્સર આવશે સી પાણી. ક્લોરિનેશન શેનું કરવામાં આવે છે? પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે છે ગાઈઝ. 811 ધુમ્મસ કયા પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે? વાયુમાં પ્રવાહી, વાયુમાં વાયુ, વાયુમાં ઘન કે પ્રવાહીમાં વાયુ? તો આન્સર આવશે ધુમ્મસ એ વાયુમાં પ્રવાહી પ્રક્રિયા દર્શાવે છે. 812 દૂધને ઉકાળતા કરતાં પેસ્ચ્યુરાઇઝેશન કરવું હિતાવહ છે કેમ કે? એ વિટામિન સી માત્રા 25% એચ ઘટે છે. બી બેક્ટેરિયાનો નાશ થાય છે. સી એ અને બી બંને સાચા છે કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે સી એ અને બી બંને સાચા છે. 813 પ્રકાશ વર્ષ શાનો એકમ છે? સમય, અંતર, દ્રવ્ય કે પ્રકાશની ગતિ? તો આન્સર આવશે પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. 814મો ક્વેશ્ચન પ્રકાશ વર્ષ શાનો એકમ છે? ફરીથી ક્વેશ્ચન આવ્યો તો આન્સર આવશે અંતર માપવાનો એકમ છે. 815 અવરોધનો એકમ શું છે? અવરોધનો એકમ શું છે? તો જૂલ, એ જૂલ, બી વોટ, સી કુલમ કે ડી ઓહમ? તો અવરોધનો એકમ છે ડી ઓહમ. 816 તમે કિલોમીટરને માઇલમાં કેવી રીતે રૂપાંતર કરશો? એ બી સી યા ડી? તો આન્સર આવશે બી કિલોમીટર. 817મો ક્વેશ્ચન 1 પાઉન્ડ કેટલા ગ્રામ બરાબર છે? 250 ગ્રામ, 450 ગ્રામ, 650 ગ્રામ કે 1000 ગ્રામ? તો આન્સર આવશે બી 450 ગ્રામ. 1 પાઉન્ડ એટલે કેટલા ગ્રામ? કે 450 ગ્રામ. 119 1 પોઈન્ટ એટલે કેટલા ml? 500 ml, 1000 ml, 100 ml કે 50 ml? તો આન્સર આવશે એ 500 ml. 1 પોઈન્ટ એટલે કેટલા ml? કે 500 ml. 820મો ક્વેશ્ચન 1 અંશ એટલે કેટલા ગ્રામ? તો 20 ગ્રામ, 30 ગ્રામ, 60 ગ્રામ કે 50 ગ્રામ? તો આન્સર આવશે બી 30 ગ્રામ. 821 લાઇટ યર એ શાનું માધ્યમ છે? વિમાનની ઝડપ જાણવાનું, પ્રકાશની ઝડપ જાણવાનું, તારાઓનું અંતર જાણવાનું કે રોકેટની ઝડપ જાણવાનું? તો આન્સર આવશે તારાઓનું અંતર જાણવાનું. લાઇટ યર માધ્યમ છે. 822 અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ કયો ગણાય છે? મીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ કે માઇલ? તો આન્સર આવશે સી અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ છે પ્રકાશ વર્ષ. 823મો ક્વેશ્ચન 1 ઘન મીટર એટલે કેટલા કિલોમીટર? 10, 100, 1000 કે 1? તો આન્સર આવશે સી 1 ઘન મીટર એટલે 1000 કિલોમીટર. 124 દિશા શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે હોકાયંત્ર. 125 હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે? પાસ્કલના નિયમ, બોયલના નિયમ, આર્કિમિડીઝના નિયમ કે ન્યૂટનના નિયમો પર? તો હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે? તો આન્સર આવશે પાસ્કલના નિયમ ઉપર કાર્ય કરે છે. 126 ગુરુત્વાકર્ષણના નિયમો સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? ગેલિલિયો, ડાર્વિન, આઇન્સ્ટાઈન કે ન્યૂટન? તો પ્લીઝ આન્સર આપજો, કમેન્ટ કરજો શું આન્સર આવશે. 127મો ક્વેશ્ચન પદાર્થના જડત્વનું માપ શેના વડે દર્શાવવામાં આવે છે? દળ, વજન, બળ કે વેગમાન?
તો પદાર્થના જડત્વનું માપ દળ દ્વારા દર્શાવવામાં આવે છે. 128 દબાણ માપવાનું સાધન કયું છે? થર્મોમીટર, હાઇગ્રોમીટર, એનિમોમીટર કે બેરોમીટર? તો દબાણ માપવાનું સાધન છે બેરોમીટર. 129 પાસ્ચરાઇઝેશનનો ઉપયોગ શાના માટે થાય છે? શાકભાજી શાકભાજી, ચોખા, દૂધ કે ઘઉં? તો 129માં ક્વેશ્ચનનો આન્સર આવશે દૂધ. 130 દૂધની શુદ્ધતા ચકાસવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તાપમાન, વિશિષ્ટ ઘનતા કે દબાણ કે આયુ? તો શું આન્સર આવશે 130માં ક્વેશ્ચનનો? તો 130માં ક્વેશ્ચનનો આન્સર આવશે વિશિષ્ટ ઘનતા. 131 પ્રવાહીની વિશિષ્ટ ઘનતા શોધવાનું સાધન કયું છે? પાયરોમીટર, બેરોમીટર, હાઇડ્રોમીટર કે હાઇડ્રોગ્રોમીટર? તો આન્સર આવશે સી, હાઇડ્રોમીટર. 132 વાતાવરણમાં આર્દ્રતા માપવાનું સાધન કયું છે? એનોમોમીટર, કાંટા થર્મોમીટર, હાઇગ્રોમીટર ડ્રાય અને વેટ હાઇગ્રોમીટર કે બેરોમીટર? તો વાતાવરણમાં આર્દ્રતા માપવાનું સાધન છે હાઇગ્રોમીટર ડ્રાય અને વેટ હાઇગ્રોમીટર. 133 હવામાં રહેલા સાપેક્ષ ભેજ કયા સાધનથી માપી શકાય છે? બેરોમીટર, કાંટા થર્મોમીટર, સ્લિલિંગ સાયક્રોમીટર કે આમાંથી એક પણ નહીં? તો આન્સર આવશે સ્લિંગ સાયક્રોમીટરથી. 134 હવાનું દબાણ માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો આન્સર આવશે બેરોમીટરનો. 135મો ક્વેશ્ચન પાણીમાં તેલ તરે છે કારણ કે એ તેલમાં પાણી અદ્રાવ્ય છે, બી પાણી કરતાં તેલની વિશિષ્ટ ઘનતા ઓછી છે, સી પાણી કરતાં તેલની વિશિષ્ટ ઘનતા વધુ છે કે એકેય સાચું નથી? તો આન્સર આવશે બી પાણીમાં તેલ તરે છે એનું કારણ છે પાણી કરતાં તેલની વિશિષ્ટ ઘનતા ઓછી છે. 136 એનીમા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પોસ્કલ, બકનળી, સાયફન કે ગ્રેવિટી? તો આન્સર આવશે બકનળી ઉપર સિદ્ધાંત પર કાર્ય કરે છે. 137 કયા પ્રકારની મિકેનિઝમ એ પ્રેરણાદાયક મિકેનિઝમ છે? રિફ્રેક્શન, સબસ્ટિટ્યુશન, પ્રોજેક્શન કે સબ્લિમેશન? તો સબ્લિમેશન મિકેનિઝમ એ પ્રેરણાદાયક મિકેનિઝમ છે. 138 વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે. તો વાયુ સંચારનો આ નિયમ જણાવો. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગ્રેહામનો નિયમ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે ગ્રેહામનો નિયમ. 139 દૂધની ઘનતા માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? તો આન્સર આવશે લેક્ટોમીટર. 140મો ક્વેશ્ચન કે 14 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં ધરાવતા બે બિંદુઓ વચ્ચે 10 સી વિદ્યુતભાર ખસેડવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો શું આન્સર આવશે 1.4 જે, 14 જે, 140 જે કે 10 જે? તો 140માં ક્વેશ્ચનનો આન્સર આવશે 140. 141 આઇન્સ્ટાઈનના સાપેક્ષ સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? ડૉક્ટર જયંત નાર્લિકર, ડૉક્ટર સીવી રામન, ડૉક્ટર કે.એસ. કે ડૉક્ટર મેઘનાથ સહા? તો 141માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ ડૉક્ટર જયંત નાર્લિકર. 142 નીચેનામાંથી કઈ સ્થિતિમાં એક ખુલ્લા પાત્રમાંથી પાણીનું સૌથી ઝડપી બાષ્પીભવન થશે? એ ઉચ્ચ આર્દ્રતા, નિમ્ન તાપમાન અને સ્થિર હવા, બી નિમ્ન આર્દ્રતા, નિમ્ન તાપમાન અને ફરતી હવા,
સી ઉચ્ચ આર્દ્રતા ઉચ્ચ તાપમાન અને સ્થિર હવા કે નિમ્ન આર્દ્રતા ઉચ્ચ તાપમાન અને સ્થિર હવા? તો શું આન્સર આવશે? ઝડપથી બાષ્પીભવન થશે. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 142માં નિમ્ન આર્દ્રતા ઉચ્ચ તાપમાન અને સ્થિર હવા. 143 સેન્ટીગ્રેડને ફેરનહીટમાં પરિવર્તન કરવાનું સમીકરણ કયું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. 144 ઉષ્ણ તાપમાન થર્મોમીટરના શોધક કોણ છે? વિનફિલ્ડ, ઝેડાજિન્સિન, ગેલિલિયો ગેલિલી કે રિચાર્ડ ગેટેલિટ? તો 144માં ક્વેશ્ચનનો આન્સર આવશે ઉષ્ણ તાપમાન થર્મોમીટરના શોધક છે ગેલિલિયો ગેલિલી. 145 તાપમાનમાં વધારે કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે? તાપમાનમાં વધારે કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે? કદ વધે છે, કદ ઘટે છે, વજન ઘટે છે કે વજન વધે છે? તો આન્સર આવશે કદ વધે છે. 37°C ડિગ્રી એટલે કેટલા ફેરનહીટ થાય છે? 98, 9.6, 98.6 કે 99.8? તો 146માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 98.6°C ફેરનહીટ. 147મો ક્વેશ્ચન, ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? તો આન્સર આવશે °C. 148 ગરમ હવા હળવી બને છે અને ઉપર ચડે છે અને એની જગ્યાએ આજુબાજુમાં રહેલી ઠંડી હવા લાગે છે. તો વાયુના સંચારનો આ નિયમ જણાવો. એ, ગ્રેહામનો નિયમ, બી, બોયલનો નિયમ, સી, સંવહનનો નિયમ કે ડી, ચાર્લ્સનો નિયમ? તો આન્સર આવશે સી, સંવહનનો નિયમ છે. તો 149 38°C એ શેના બરાબર છે? 38°C શાના બરાબર છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, 100.4 ફેરનહીટ. શું આન્સર આવશે? 14.4 ફેરનહીટ. 150મો ક્વેશ્ચન, કયા તાપમાને °C અને કેરેટ ફેરનહીટ માપક્રમ સરખા હોય છે? 30, -20, -40 કેટલા 40? તો આન્સર આવશે સી, -40. તો -40 તાપમાને °C અને ફેરનહીટ માપક્રમ સરખા હોય છે. 150 વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાન સીધા પ્રમાણમાં હોય છે. જો દબાણ સમાન રાખવામાં આવે તો વાયુ સંચારનો નિયમ જણાવો. 151મો ક્વેશ્ચન, તો શું આન્સર આવશે? બોયલનો નિયમ, ગ્રેહામનો નિયમ, સંવહનનો નિયમ કે ચાર્લ્સનો નિયમ? તો આન્સર આવશે ચાર્લ્સનો નિયમ. 152 આસપાસના વાતાવરણના મધ્યમ રેડિયન્ટ તાપમાનને સીધા જ માપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? મેક્સમીટર, વેન થર્મોમીટર, ગ્લોબ થર્મોમીટર કે એન્વાયરોમીટર? તો આન્સર આવશે સી, ગ્લોબ થર્મોમીટર. 153 કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? કાંટા થર્મોમીટર, ડાયલ થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટર કે રેક્ટલ થર્મોમીટર? તો આન્સર આવશે ડાયલ થર્મોમીટરથી માપવામાં આવે છે. 154 તાવ માપવાના સાધનનું નામ શું છે? બેરોમીટર, થર્મોમીટર, હાઇડ્રોમીટર કે સ્પિગોમેનોમીટર? તો શું આવશે? થર્મોમીટર. 155
પાણીનું ગલનબિંદુ ફેરનહીટમાં કેટલું હોય છે? તો 32 અંશ ફેરનહીટ. 156. તાપમાનનું એકમ શું છે? ડેસિબલ, અંશ, સેલ્સિયસ કે કેલરી? તો આન્સર આવશે સેલ્સિયસ. 157. કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તો આન્સર આવશે 4 અંશ સેલ્સિયસે મહત્તમ હોય છે. 158. ઓછામાં ઓછા કેટલા ડેસિબલ અવાજથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે? 120, 140, 150 કે 160? તો આન્સર આવશે 140 ડેસિબલથી અવાજથી કાનમાં દુખાવો ઉત્પન્ન થાય છે. તો 159મો ક્વેશ્ચન, સિસ્મોમીટર શું છે? એ. પવનના સુસવાટા માપવાનું સાધન. બી. પાણીના પ્રવાહની ગતિ માપવાનું સાધન. સી. વાતાવરણના ભેજનું પ્રમાણ માપવાનું સાધન કે ડી. ધરતીકંપની તીવ્રતા માપવાનું સાધન? તો 159માં ક્વેશ્ચનનો આન્સર આવશે સિસ્મોમીટર એટલે ધરતીકંપની તીવ્રતા માપવાનું સાધન. 160. સુપરસોનિક એટલે શું? ધીમો અવાજ, પડઘો, ઘોંઘાટ કે અવાજથી વધારે ઝડપ? તો આન્સર આવશે ડી. સુપરસોનિક એટલે અવાજથી વધારે ઝડપ. 161. ક્ષ-કિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું? ચિકિત્સા ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, વાહન વ્યવહાર ક્ષેત્રે કે માનવ વસવાટ ક્ષેત્રે? તો આન્સર આવશે ચિકિત્સા ક્ષેત્રે ક્ષ-કિરણોની શોધમાં ક્રાંતિ પ્રદાન કર્યું. 162. કયું માસ મીડિયા માહિતી પ્રસારિત કરવા માટે કૃત્રિમ સેટેલાઇટનો ઉપયોગ કરે છે? ન્યૂઝપેપર, રેડિયો, મેગેઝિન્સ કે ઉપરોક્ત બધા? તો આન્સર આવશે રેડિયો. 163. વર્ગખંડમાં અવાજની તીવ્રતા કેટલી હોવી જોઈએ? 20 ડેસિબલ, 40 ડેસિબલ, 60 ડેસિબલ કે 70 ડેસિબલ? તો આન્સર આવશે 40 ડેસિબલ. વર્ગખંડમાં અવાજની તીવ્રતા કેટલી હોવી જોઈએ? 40 ડેસિબલ. 164મો ક્વેશ્ચન, રેડિયમની શોધ ખાલી જગ્યા અને રેડિયો એક્ટિવિટી અનુક્રમે ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી છે? તો મેરી ક્યુરી અને પિયર ક્યુરી. બી. રુથરફોર્ડ અને નિકોલા, નીલ્સ બોહર અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે ડી. મેરી ક્યુરી અને હેનરી બેકરેલ? તો આન્સર આવશે એ. મેરી ક્યુરી અને પિયર ક્યુરી. તો રેડિયમની શોધ મેરી ક્યુરી અને રેડિયો એક્ટિવિટી અનુક્રમે પિયર ક્યુરી દ્વારા શોધ કરવામાં આવી છે. 166મો ક્વેશ્ચન, દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ ખાલી જગ્યા ફૂટ સેકન્ડનો છે. અહીંયા ખાલી જગ્યા છે 330, 1100, 11000 કે 3300? તો આન્સર આવશે બી. 1100. 167. લેસરના કિરણોના શોધક કોણ છે? ડૉક્ટર મિથોડોર મેઇમેન, રોન્ઝન, મેક્સ પ્લાન્ક કે મેકોલમ? તો આન્સર આવશે એ. ડૉક્ટર મિથોડોર મેઇમેન. લેસરના કિરણોના શોધક કોણ છે? ડૉક્ટર મિથોડોર મેઇમેન. 168. ધ્વનિના તરંગો હવાના માધ્યમમાંથી 1 સેકન્ડમાં કેટલા મીટરના દરે પ્રવાહિત થાય છે? તો એ 100 મીટર પ્રતિ સેકન્ડ, 300 મીટર પ્રતિ સેકન્ડ, 200 મીટર પ્રતિ સેકન્ડ કે 500 મીટર પ્રતિ સેકન્ડ? તો આન્સર આવશે સી. 300 મીટર પ્રતિ સેકન્ડ. 169. સામાન્ય વાતચીતનો અવાજ કેટલા ડેસિબલની આસપાસ તીવ્રતામાં હોવો જોઈએ? 35, 40, 60 કે 75? તો આન્સર આવશે સી. 60. 170મો ક્વેશ્ચન, પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી છે? ઓછી, સમાન, વધુ કે આમાંનું એક પણ નહીં? તો આન્સર આવશે પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ ઓછી છે. 171. સૂર્યમાંથી નીકળતા
અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાલી જગ્યા પેદા કરે છે? તો શું આન્સર આવશે? ફ્લોરાઇડ્સ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે ઓઝોન? તો આન્સર આવશે ડી, ઓઝોન. 172. સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કેટલી હોય છે? 10 થી 20 ડેસિબલ, 30 થી 60 ડેસિબલ, 70 થી 90 ડેસિબલ કે 120 થી 150 ડેસિબલ? તો આન્સર આવશે બી, 30 થી 60 ડેસિબલ સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા હોય છે. કેટલી? 30 થી 60 ડેસિબલ. 173. અંતર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબના નિર્માણ માટે નિમ્નલિખિતમાંથી કયું કથન સાચું છે? એ. વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે તો બનતા પ્રતિબિંબની પ્રકૃતિ વાસ્તવિક અને સીધી હોય છે. બી. વક્રતા કેન્દ્ર પર પ્રતિબિંબનો આકાર વસ્તુના આકાર જેવો જ હોય છે. સી. ફક્સ પર મૂકવામાં આવેલી વસ્તુનું એકદમ નાનું પ્રતિબિંબ બને છે. કે ડી. વસ્તુને અનંત પર મૂકવામાં આવે તો બનતા પ્રતિબિંબનો આકાર વસ્તુથી મોટો હોય છે? તો આન્સર આવશે બી. 174. કયા પ્રિઝમમાંથી પસાર થયા બાદ પ્રકાશના કિરણ માટેનું વિચલન કોણ હોય છે? તો પ્રિઝમ કોણ? અનિશ્ચિત. સી. આપતિત કિરણ અને પ્રિઝમની એક ધાર વચ્ચેનો ખૂણો કે ડી. નિર્ગત કિરણ અને આપતિત કિરણ વચ્ચેનો ખૂણો? તો આન્સર આવશે ડી. નિર્ગત કિરણ અને આપતિત કિરણ વચ્ચેનો ખૂણો. કયા પ્રિઝમમાંથી પસાર થયા બાદ પ્રકાશ કિરણ માટેનું વિચલન કોણ હોય છે? તો આન્સર આવશે ડી. 175. નીચેનામાંથી શેમાં અંતગોળ દર્પણ પાછળના દ્રશ્ય માટે બહિર્ગોળ દર્પણ વપરાય છે? તો એ. વાહનોમાં પાછળનો દેખાવ જોવા માટેનું દર્પણ, ટોર્ચ, વાહનોની હેડલાઇટ કે ડી. સર્ચ લાઇટ? તો શું આન્સર આવશે? વાહનોમાં પાછળ દેખાવાનો જોવા મળતું દર્પણ. 176. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શાના કારણે પહોળા પ્રસરે છે? શું આવે? પહોળા પ્રસરે છે? તો વ્યાપ્તિકરણ, વિભાજન, ધ્રુવીકરણ કે વિવર્તન? તો આન્સર આવશે એ. વ્યાપ્તિકરણ. 177. તારાઓનું ટમટમતું દેખાવ માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? વાતાવરણીય પરાવર્તન, વાતાવરણીય વક્રીભવન, પરાવર્તન કે પૂર્ણ આંતરિક પરાવર્તન? તો આન્સર આવશે બી. વાતાવરણીય વક્રીભવન. 178. નીચેનામાંથી કયા રંગનો પ્રાથમિક રંગો છે? પીળો, લીલો, વાદળી, લાલ, વાદળી, પીળો, લાલ, લીલો, જાંબલી કે લાલ, લીલો ને વાદળી? તો આન્સર આવશે લાલ, લીલો અને વાદળી એ પ્રાથમિક રંગો છે. 179. પ્રિઝમની કેટલી સપાટીઓ લંબચોરસ હોય છે? 2, 3, 5 કે 7? તો આન્સર આવશે 3 સપાટીઓ લંબચોરસ હોય છે. કોને? તો પ્રિઝમને. 180. પ્રકાશની ગતિ જણાવો. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? પ્રકાશની ગતિ જણાવો. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. 181મો ક્વેશ્ચન. સૂર્યના કિરણોને ધરતી પર પહોંચવા માટે લગભગ કેટલો સમય લાગે છે? 130 સેકન્ડ, 270 સેકન્ડ, 500 સેકન્ડ કે 352 સેકન્ડ? તો આન્સર આવશે સી, 500 સેકન્ડ. એટલે કે કેટલી મિનિટ થાય? પ્લીઝ કોમેન્ટ કરજો મિનિટની અંદર આન્સર. 182. સૂર્યનું કિરણ 7 રંગોનું બનેલું છે તો તેવો સૌપ્રથમ ખ્યાલ કોને રજૂ કર્યો હતો? કોપરનિકસ, આઇઝેક ન્યૂટન, થોમસ આલ્વા એડિસન કે આઇન્સ્ટાઈન? તો આન્સર આવશે બી. આઇઝેક ન્યૂટને કર્યો હતો.
183 સૂર્યકિરણને ધરતી પર પહોંચવા લાગતા સમય કેટલો છે? આશરે 54 મિનિટ, આશરે 500 સેકન્ડ, આશરે 1 કલાક કે આશરે 5 મિનિટ? તો શું આવશે આન્સર? 500 સેકન્ડ. તો 184મો ક્વેશ્ચન, ખાલી જગ્યા સાચું પ્રતિબિંબ છે. ખાલી જગ્યા સાચું પ્રતિબિંબ છે. તો એ પડદા પર લઈ શકાતું નથી, બી પ્રતિબિંબ ઊંધું હોય છે, સી પ્રતિબિંબ સીધું હોય છે, કે ડી તે નેત્રમણીથી તરત જ ફરેલ તરફ જ હોય છે? તો આન્સર આવશે બી પ્રતિબિંબ ઊંધું હોય છે. 186 કઈ દિશામાંથી આવતો પ્રકાશ વધુ સ્થિર અને અસરકારક હોય છે? પૂર્વ દિશા, ઉત્તર દિશા, પશ્ચિમ દિશા કે દક્ષિણ દિશા? તો આન્સર આવશે બી ઉત્તર દિશામાંથી આવતો પ્રકાશ વધુ સ્થિર અને અસરકારક હોય છે. 187 સ્નેલનો નિયમ શાના માટે છે? પ્રકાશનું પરાવર્તન, ધ્વનિનું પરાવર્તન, પ્રકાશનો વેગ કે પ્રકાશનું વક્રીભવન? સ્નેલનો નિયમ શાના માટે છે? તો આન્સર આવશે ડી પ્રકાશનું વક્રીભવન. 188 1.33 વક્રીભવનાંક કયા દ્રવ્યનો છે? હવા, બરફ, પાણી કે ગ્લિસરીન? તો શું આન્સર આવશે? બરફનો વક્રીભવનાંક 1.33 છે. 189 પાંદડા લીલા રંગના દેખાય છે કારણ કે એ તે લીલા રંગનું શોષણ કરે છે, બી તે લીલા રંગનું પરાવર્તન કરે છે, સી તે લીલા રંગનો ઉપયોગ કરે છે, કે ડી લીલા રંગનું શોષણ અને પરાવર્તન કરે છે? તો લીલા પાંદડા લીલા દેખાય છે કારણ કે તે લીલા રંગનું પરાવર્તન કરે છે. 190 કયા રંગની દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહત્તમ છે? મહત્તમ છે. વાદળી, લાલ, જાંબલી કે નારંગી? તો આન્સર આવશે ડી નારંગી. 191 ડીસી મોટરમાં દિક પરિવર્તનની ભૂમિકા શું હોય છે? નિયત વોલ્ટેજ પ્રદાન કરવો, બી અવરોધ વધારવો, સી ઘર્ષણ ઓછું કરવું, કે ડી કોઇલમાં કરંટની દિશા ઉલટાવવી? તો આન્સર આવશે ડી કોઇલમાં કરંટની દિશા ઉલટાવવી. 192 ઇલેક્ટ્રિકલ કરંટ લાગે ત્યારે શું કરવું? એ કરંટ સ્વિચ ઓફ કરવી, બી ધાતુના સળિયાથી વ્યક્તિને વાયરથી દૂર કરવો, સી દર્દીને ચલાવીને હોસ્પિટલ લઈ જવો, કે ડી ઉપરના તમામ ખોટા છે? તો આન્સર આવશે એ કરંટ સ્વિચ ઓફ કરવી. 193 ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું છે? બેકવેરલ, બી અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં, સી ટેસ્લા કે ડી કેન્ડલ? તો આન્સર આવશે સી ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? ટેસ્લા. 194 ઇલેક્ટ્રિકલ જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, બી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે, સી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, કે ડી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે? તો શું આન્સર આવશે? ઇલેક્ટ્રોનિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. 195 ઘરગથ્થુ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ શા માટે વપરાય છે? એ વિદ્યુત સાધનોની ક્ષમતા વધારવા, વીજળીના શોકથી બચવા, વધારે પ્રમાણમાં વિદ્યુત વહેતો અટકાવવા માટે, કે એક પણ નથી? તો આન્સર આવશે વધારે પ્રમાણમાં વિદ્યુત વહેતો અટકાવવા માટે. 196 ઇલેક્ટ્રિકલ કરંટ માપવા માટે કયું સાધન વપરાય છે? કોમ્યુટેટર, એનિમોમીટર,
એમીટર કે વોલ્ટમીટર? તો આન્સર આવશે સી, એમીમીટર. ઇલેક્ટ્રિક કરંટ માપવા માટે શું સાધન વપરાય છે? એમીમીટર. 197. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? ધન, ઋણ, તટસ્થ કે વીજભાર ધરાવતો નથી? તો આન્સર આવશે ઋણ. 198. ફિલ્મ બેઝડોઝીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? અપ્રત્યક્ષ પ્રકાશની માત્રા, દવાની માત્રા, રેડિયેશન એટલે કે વિકિરણ કે ડી ઘોંઘાટની માત્રા? તો આન્સર આવશે સી. 199. સામાન્ય અને યુવી લેમ્પની આયુષ્ય મર્યાદા કેટલી છે? 6 થી 7 મહિના, 4 વર્ષ, 20 થી 25 માસ કે 10 થી 12 માસ? તો આન્સર આવશે 199 ડી, 10 થી 12 માસ. 200મો ક્વેશ્ચન. પીવાના પાણીની સ્વીકાર્ય કઠિનતા 150 ppm, 75 ppm, 175 ppm કે 300 થી 60 ppm? તો આન્સર આવશે ડી. 201. નીચેનામાંથી સૌથી વધુ લવચીક કોણ છે? સ્ટીલ, સ્પોન્જ, ગ્લાસ કે રબર? તો આન્સર આવશે ગ્લાસ. 202. સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે? સિસ્મોમીટર, ઓડિયોમીટર, મેનોમીટર કે ગાયરોસ્કોપ? તો આન્સર આવશે મેનોમીટર. 203. ફિઝિકલ એક્ઝામિનેશન માટે કઈ મેથડ વપરાતી નથી? ઇન્ફેક્શન, પાલ્મેશન, ઓબ્સ્ટ્રેક્શન કે ફંડસ્કોપી? તો આન્સર આવશે ફંડસ્કોપી. 204. હવાની દિશા કયા સાધનની મદદથી જાણી શકાય છે? વિડવેન, એફ્લોમીટર, વિન્ડઓમીટર કે એરફ્લો વેન? તો આન્સર આવશે વિડવેન. હવાની દિશા વિડવેન સાધનની મદદથી જાણી શકાય છે. 205. ઊનના વસ્ત્રના સંકોચન થયા કરવાના ગુણધર્મને કયા નામે ઓળખવામાં આવે છે? સ્પન, સ્લીક, રો, સિલ્ક, ફેલ્ટિંગ કે સ્થિતિસ્થાપક? તો આન્સર આવશે ફ્લેટિંગ. 206. સમુદ્રની સપાટી પર હવાનું દબાણ કેટલા મીમી ઓફ મર્ક્યુરી છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, 760 mm. અને આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે પાણીનો રંગ કયા સ્કેલથી મપાય છે? એ, સિલિકા સ્કેલ, બી, નિકાલ સ્કેલ, સી, પ્લેટિનિયમ કોબાલ્ટ સ્કેલ કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે સી, પ્લેટિનિયમ કોબાલ્ટ સ્કેલ. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.